રિઝનિંગ એનાલોજીમાં અને આ પ્રશ્નમાં 6 નો 36 સાથેનો સંબંધ જે હશે તે સંબંધ 8નો આ જે સંખ્યા શોધવાની છે તેની સાથે હશે. આ ખૂબ સરળ પ્રશ્ન છે પણ અલગ પ્રકારનું છે. તો જુઓ, પહેલાં આપણે શું કરીએ તો કે અહીંયા 6નો વર્ગ કરીએ. 6નો વર્ગ કેટલો થશે? 36. હવે શું કરીએ તો કે 8નો વર્ગ. 8નો વર્ગ કેટલો થશે? 64. અહીંયા આપણને ઓપ્શનમાં કોઈ જગ્યાએ 64 આપેલ નથી. તો સૌથી સરળ લોજિકમાં કોઈ શું કહેવાય આન્સર મળતો નથી. તો હવે શું કરીશું તો આપણે 6ને 5 સાથે ગુણીશું. 6 પંચા 30 અને એમાં જે સંખ્યા આપી છે એ શું કરીશું? એડ. એટલે કેટલા થશે? 36. તે જ પ્રમાણે હવે 8 છે. 8ને કેટલા વડે ગુણીશું? 5 વડે. તો 8 પંચા 40. હવે 40માં કેટલા એડ કરીશું કે 8 આપ્યા છે તે. કેટલો જવાબ આવ્યો? 48. ઓકે, તો ઓપ્શન નંબર ડી.